ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો સવાર થઈ ગઈ છે અને અત્યારે સવારના 7:30 જેવું થયું અને આપણે તો ઉઠીને રેડી થઈ જ ગયા હોય. પણ આજે રજા જેવું તો છે, શનિવાર છે ને, એટલે જો ચેતનને પણ રજા હોય અને કાવ્યની સ્કૂલમાં એક્ઝામ છે 10મા 12માની બોર્ડની, એટલે એની સ્કૂલમાં સેન્ટર છે બોર્ડનું, એટલે જે દિવસે બોર્ડનું પેપર હોય ને ત્યારે એ લોકોને રજા હોય. તો એક આરે 3 દિવસની રજા છે કાવ્યાને પણ, એટલે એ પણ સૂતી છે અને ચેતન પણ સૂતા છે. હવે ક્યારે ઉઠે કોને ખબર, કેટલા વાગે. ત્યાં આપણે તો છે ને ઘરનું કામકાજ ને એવું બધું પતાવી અને ફ્રી થઈ જઈએ જેટલું થાય એટલું, કારણ કે એ બધા સૂતા હોય તો કાંઈ બધું કામ તો થવાનું નથી. અને સાંજે કાલ રાતે ફોન આવ્યો હતો જુનાગઢથી, સમાચાર બહુ સારા નથી. મમ્મીની તબિયત છે ને થોડીક ખરાબ છે, એટલે કે વાતાવરણની અસર, શરદી ને ઉધરસ ને તાવ ને એવું બધું થયું છે. તો જો અત્યારે કાલ દવા તો લઈ આવ્યા પણ કંઈ બહુ ફેર પડ્યો નથી. તો સવારે છે ને પાછા જવાના છે એ બીજા ડૉક્ટર પાસે. હવે ત્યાં શું કહેશ ને ડૉક્ટર, એ પછી આગળ ખબર પડશે આપણને, કારણ કે અત્યારમાં તો દવાખાના ખુલ્લા ન હોય. દવાખાના ખુલે ડૉક્ટર આવે તો કેટલી વાર લાગે. તો હવે જાય ને પછી ત્યાંથી પાછો પપ્પા ફોન કરે ને ત્યારે ખબર પડશે આપણને કે હવે શું થયું છે. શું કરસ? માથું ઓળો શું કરે? ઠીક, માથું ઓળે. આને તો ફોન ફોન આમ હું જો તો હું કહું, કોને ફોન કરે? અમને ફોન કર ને તો ખબર પડી જાય. લ્યો, ફોન કરે છે. લે, શું લે? મને કહેતો ખરા કોને કરે છે ફોન? લે, આ તો નાનાજીને કહી દેવા. ભાઈ મમ્મી મજા નથી બહુ. કેમ, હું થયું? એટલે કર્યો. શું થયું? જોઈ લ્યો. લે, આ તો બાટલા ચડે છે જો. એટલે બાટલો ચડે છે. લે, બહુ કરી. બીજું કોણ છે? મમ્મી ને પપ્પા, બીજું કોણ હોય? ઠીક. નજર દવાખાને. કેમ એમ થયું? નબળાઈ છે. હા, બરાબર. નબળાઈ એટલે બાટલો ચડાવવો જ પડે. કેટલા દિવસ દાખલ? કેટલા દિવસ દાખલ કર્યા? દાખલ નથી, એક બાટલો ચડાવ. ખાલી બાટલો ચડાવવાનો, દાખલ નથી કર્યા. ઠીક ઠીક. યા ગરમી પડ્યા છે ને એટલે મને લાગે એવું હોય છે કઈ. હા એટલે આવું થાય. પણ તમે ચૈત્ર મહિનો હમણાં આવે છે ને, હા, લીમડો કોર ખાઈ લો. તમે લીમડાનો કોર સવારમાં નૈણા કોઠે થોડો થોડો ખાઈ જાવ ને 15 એટલે આખા વર્ષની રસી મુકાઈ જાય. તમે આખા તો વર્ષ બીમાર જ ના પડો. આમ તમારે ભાઈ, જરૂર છે. તારે જરૂર છે. તમને ઠોઠો તાવ ઠોઠો આવી ખરસ. તાવ તમને આવી જાય. આ છે ને ટિપ્સ એક આપવા જેવી છે. આપણા ચૈત્ર મહિનો નજીક જ આવે. હા, હું તો દર વર્ષે લઈ લઉં એટલે મને કઈ ઋતુ ફેરની અસર ન થાય. જો આ તારતા થઈ જાય ઋતુ ફેર. એટલે જે આ બધા કરવા જેવો પ્રયોગ છે લીમડાના કોરનો. હા, ખારો અડધો બાટલો રહ્યો છે ને. અડધો તું પી જા. અડધી કલાકમાં right. અડધો તું પી જાય એટલે તારે રેડી થઈ જાય. હા હારું, પછી ફોન કરજો. જો આ તબિયત બગડી. જો આને અડધો બાટલો પીવડાવી દો. ઠો ઠો અડધો ઠો હું ઠો. પી જાઉં. હા, તમે એટલે બાટલા જ પાવા બેઠા છો. બાટલો પી જાય ને અડધો એટલે તને રેડી. બરાબર ને? હવે હાલો કામ કરો. સવારના કેટલા વાગ્યા? 10:30 થયા. અહીંયા બેઠી છે. મારું ઘર છે, હું બેહું તો ખરી. હા, તે કામ કરો પછી આ બધું. હવે કામ મને તમારે જ કરવાનું છે. આ તો- વહુની વાહિદ વહુ જ કરવાનું હોય. રોટલા બોટલાનું કરો હવે. અત્યારમાં રોટલા ન હોય. શું બનાવવાનું? દાળ ભાત શાક રોટલી છાશ પાપડ. કાંઈ બનાવવું જ
નથી અને તમે startup. કહેશો ને તને તો ખાટલે જ પાટલે જ પાટલે જ તો ખાટલે. ખાટલે તો બેઠી આ ખાટલે ને હમણાં વાસણ ઉટકવા પાટલે જાય તો ખાટલે થી પાટલે તો થયું. એમ નહીં, વચ્ચેના ગાળામાં કામ નહીં કરવાનું, હું કામ કરવા નહીં પાટલે બેહું. મિત્રો ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે તો છે. આ ખાટલે બેઠી છે ને હમણાં વાસણ ઉટકવા પાટલે વહી જાય. હવે આનાથી વિશેષ સવલત કેવી હોય? 4 દિવાલ વચ્ચે રહેવાનું, ચાર દિવાલ વચ્ચે જ 4 રહેવાનું, કલાક બહાર નહીં હુવાનું, જવાનું. 4 કલાક હુવાનું, ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે, આવી ઘરમાં જિંદગી. મારા એકલા એકલા શું કરે? હુંય નહીં, તો કામ ન કરે શું કરે? તો તું એમ કે છે કે અમને તો અહીંયા આવવું છે. આ તો રાજા રજવાડા ને પ્રજા સુખી એના જેવું છે. પછી બહાર રખડા કરે એટલે રાજા રજવાડા ને પ્રજા સુખી. તમને સુખ છે ને તમે એમ કહો તમે 4 દિવાલની વચ્ચે જ બેઠા રહ્યો છો. એટલે હારામાં હારું એક કામ કર, તું નોકરીએ જા, હું બેઠો રહું. હા, તારે કાલથી એમ કરી હા. નાખો, exchange કરી નાખશું. મેં એને હમણાં કીધું કે એક નોકરી છે 25,000 પગાર આપે. ના ના હું ન જાઉં. પાછું કે હું જાતી જાઉં. જાવું જ બોલ. પણ તો તમારે ઘરે રહેવાનું ને. આ હું ઘરે રહીને રેલ. હા. હું આ ઘર તો તમારે જવાનું માટે એમ થોડું હોય હું ને. ઘરેથી કામ કરે યાર. હવે તમે કોઈ ઘરે જ કામ એ મારે કરવું છે ને, મારી પાસે હજારો રસ્તા છે. હા, પછી બેઠા બેઠા ઓર્ડર મેસેજ. ચા પીવી છે, પાણી પીવું છે, પણ નાસ્તો તું તો આપો, વાડકામાં, ઈ તો ચવાણું હોય નહીં આપો. તો તું તો હોય નહીં તો પછી ઘરે બેઠા નોકરી કરતી એમ જ કરતા. તો ત્યારે તમે પાણી ફ્રી બધું તો હતા. કાવ્યા. જો ત્યાંથી બિચારી ત્યાંથી હા પાડી. તો પછી બિસારી એટલી બીવે છે. હા, તમારાથી તમે બીવડાવો છો બધાય. કામ કરાયેલ કામ કર. ના, નથી કરવું, હવે તો હાવ નથી કરવું. હા. તો મિત્રો હવે છે ને બપોરે થોડી વાર હોઈ ગયા હતા ને પાછા જાગીને ચા પાણી પીધા છે. કાઉબેન ટીવી જોવે છે. હા. અને અહીંયા પણ સામે કામ હાલે છે ને, ઘરનું મકાનનું કામ ચાલે. હે કપડાં મૂકું છું. કપડા મૂકવે અત્યારે ધોયા. બહુ કામ આવી ગયું નહીં તો પછી તાર બપોર અહીંયા જ ઊતું રહેવું. એટલે શું છે કે કપડાય સુકાઈ જાય. બપોર અહીંયા ઊતી રહે ને તો કપડાય સુકાઈ જાય ને તારે નીંદરે થઈ જાય. તારે વારા ઘડી ઉપર ચડવું નહીં ને. આ રે ને અહીંયા આવડી મોટી જગ્યા છે જો. એમાં થાળી પડી છે અંદર. થાળી વાઈટ કે બધું રાખવું કે માટલું માટલાની જરૂર નથી. માટલું રાખી દઉં જો. પાણી પીવાનું અહીંયા એક ગાડલું દઈ દઉં. પંખોય છે. તારે ઉપાધિ જ નથી ને. એ ખુલ્લી એસી જેવી હવા રાતે. એમાં શું કેવાનું? તને આવડું મોટું અરે આવડી મોટી જગ્યા દઉં છું. એમાં એવું છે કે મારે ઓલું પેટનો પ્રોબ્લેમ છે ને. પેટનો પ્રોબ્લેમ કર્યા કરે. એટલે આ તને જગ્યા હાથથી દીધી. ના નથી જોતું. દીધી કેવડું આમ જો તારે કેવડી મોટી જગ્યા. આમ ગમે ત્યાં હું એમ એસી ચાલુ કરીને ઈએ મોજે જ મોજ. તમે બપોર આવશે, હું જોઉં છું તમને કેવી મોજ આવે છે અહીંયા. સમજ્યા? એવું ન હોય. આમાં થોડું ઘણું આમ તેમ થાય. હવે તો હવે ના ના, તમારે લપ કરવું છે. હા લપ કોઈ તો કઈ લફડા આપણને નહીં. આમ મસ્ત વાતાવરણમાં તને હોવાનું કહું છું. જો બહાર ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે. તમે નીચે જાઓ તો એટલે અમે કામ કરી. એમની હું ક્યાં આડા હાથ રાખ્યા? હા, તમે આડા આવે. તમે ટક ટક કરો, મને મજા જ ન આવે. તક તક ક્યાં કર્યું? હું તો તને સાચી સલાહ દઉં. ના, તમે ટક ટક જ કરો. એ જગ્યા દઉં છું કુવા તો કે ટક ટક કરો છો. ના જોતું. કેવડો મોટો હોલ જેવડો રૂમ, 3 હોલ જેવડા રૂમ ઓસરી છે. કાંઈ અહીંયા જરૂર જ નથી. વ્યવસ્થા બધી છે. એસી, પંખો. એટલે મગજ ગરમ કરો માને તડકાનો ખબર શામ કરો જાઓ પસ્તાવો. મગજ એનું ગરમ થાય ભાઈ એમાં. આખું જેવી હોય. એક તો આવડી મોટી જગ્યા દઉં ઉપરથી મગજ ગરમની વાતો કરે. હા.
અને કેનો અવાજ ન કરે, બાકી મારું મગજ ગરમ થઈ જાય. ના ના જાવ કઈ આવો બવરી ઘરમાં ઓસર કરજો કઈ આવો. એમ તો આપણે બોલી નહીં એટલે ના ના કઈ આવો. ખોટું હું ઘરમાં જ પાલી હલાવી હોય. બહાર બધે હાલે. પાલી તો આપણી હાલવાની, એમ ગઢિયા. બધાની માથે મૂકી આવું ક્યાં. તો મિત્રો સાંજના 7 વાગી ગયા છે અને જમવાની તૈયારી થાય છે. હવે હું બનાવે એ ખબર નથી. અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.